નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. ભગવાને 10:20માં અહમ આત્મા સર્વભૂતાનામ કહ્યું. ત્યાં તેમણે સર્વ પ્રાણીઓના પોતે આત્મારૂપ છે એમ કહ્યું. 20મા શ્લોકમાં 21થી 38 શ્લોક સુધી એમણે પોતાની મુખ્ય વિભૂતિઓ ગણાવી દીધી અને હવે એનો ઉપસંહાર કરતાં ભગવાને એમ કહે છે 10:39માં 10મા અધ્યાયના 39 અહમ બીજમ સર્વભૂતાનામ. મતલબ કે જે આ સંસાર વૃક્ષ દેખાય છે તેના બીજ રૂપે હું જ છું. બંને શ્લોકોનો સાર એક જ છે. ચરાચર જગતના આદિ મધ્ય અને અંતમાં એકમાત્ર હું હોવાથી હું સૌનો આત્મા છું. આપણને ભગવાને વિભૂતિઓ ગણાવી, પણ સિદ્ધાંતની રીતે જોઈએ તો કોઈ પણ વસ્તુનું સાચું સ્વરૂપ એટલે કે એનું વાસ્તવિક સ્વરૂપ તો એ જ હોય છે કે જે એના આત્માનું સ્વરૂપ હોય છે. આત્મા જ સત્ય છે. એના ઉપર આભાસિત થતા રૂપો મિથ્યા છે અથવા તો કલ્પના છે. દાખલા તરીકે આપણે જોઈએ કે માટી એક જ સત્ય છે. માટીના જેટલા પણ સાધનો કે ઘડાઓ છે એ બધાનો આત્મા એક માટી જ છે, કારણ કે માટીમાંથી ઉત્પન્ન થયા છે, માટીમાં સ્થિત છે અને માટીમાં વિલીન થાય છે. એટલે માટી જ એકલી સત્ય છે. એના પર આભાસિત થતા અનંત સાધનો કે વાસણો એક ફક્ત ને ફક્ત કલ્પના છે. આત્મા એક જ સત્ય છે અને એટલા માટે જ છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. આ તો બધા વાણીના વિકાર છે, વિલાસ છે, નામરૂપો તો એકલી માટી જ સત્ય છે. ભગવાન બીજમ અહમ કહીને પોતાને સંસાર વૃક્ષના આત્મા તરીકે ઘોષણા કરી દીધી. જેમ બીજ જ વિસ્તરીને કે વિકસીને મૂળ, થડ, ડાળીઓ, પાંદડા વગેરે દેખાય છે કે ભાસે છે, તેમ પરમાત્મા જ આ સંસાર વૃક્ષના ચરાચર પદાર્થો કે પ્રાણીઓ તરીકે ભાસે છે. પરમાત્મા અનંત અને વિભિન્ન વિષમ રૂપે ભાસે જ છે. એ 11મા અધ્યાયમાં વિકરાળ સ્વરૂપો પણ આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે ભગવાન ફક્ત આનંદમય રૂપે જ ભાસે છે એવું નહીં, વિકરાળ રૂપે પણ ભાસે છે. એ વિશ્વ સ્વરૂપ દર્શનમાં આપણને જોવા મળશે. આ તો બીજ અને વૃક્ષ તો ઉદાહરણ છે. આપણે પહેલાંના વિડીયોમાં જોયું છે કે ભગવાન જગત બનાવતા નથી, એટલે કે પદાર્થ કે વસ્તુ બનતા નથી. ભગવાન પોતે એ પદાર્થ કે વસ્તુરૂપ બનતા પણ નથી. પરમાત્મા શું કરવા જીવાત્મા બને? પરમાત્મા શા માટે ઝાડ બને કે પાંદડા બને? ના, પરમાત્મા બનતા નથી. પરમાત્મા એમના મૂળ સ્વરૂપે જ રહે છે અને આપણને જુદા જુદા અનંત વિભિન્ન વિષમ રૂપે ભાસે છે. દાખલા તરીકે કે બીજના વૃક્ષના ઉદાહરણમાં બરાબર છે કે બીજ વિકસ્યું. ભગવાન વિકસતા નથી. ભગવાન ભાસે જ. ભગવાન પોતે જ આપણને મૂળ રૂપે ભાસે છે. ભગવાન પોતે જ આપણને થડ રૂપે ભાસે છે. ભગવાન પોતે જ આપણને ડાળીઓ રૂપે પણ ભાસે છે. ભગવાન પોતે જ આપણને પાંદડા રૂપે ભાસે છે. પણ ભગવાન પોતે મૂળ, થડ, ડાળીઓ, પાંદડા બન્યા નથી. એ તો એમના મૂળ સ્વરૂપે જ રહે છે.
આપણી મન બુદ્ધિ અને ઇન્દ્રિયોના કારણે આપણને પરમાત્મા જુદા જુદા રૂપે ભાસે છે. સિદ્ધાંત એ છે કે કોઈ પણ વસ્તુનું સાચું સ્વરૂપ તેના આત્માનું જે સ્વરૂપ હોય છે તે જ સ્વરૂપ હોય છે. દાખલા તરીકે માટીના ગમે તેટલા વાસણો હોય કે ગમે તેટલા ગળા હોય, કુંજા હોય, સાધનો હોય, એ બધાનો આત્મા માટી જ છે. એ ભલે ઘડા રૂપે દેખાય છે, ભલે કુંજા રૂપે દેખાય છે, પણ એ બધાનો આત્મા માટી છે. તો એ બધાનું વાસ્તવિક સ્વરૂપ માટી જ છે. તમે ગળાનો સ્પર્શ કરો ત્યારે તમે એમ કહો છો કે મેં ગળાનો સ્પર્શ કર્યો, પણ જો તમે ઊંડાણપૂર્વક વિચારો તો તમે ગળાને સ્પર્શ કર્યો નથી, તમે માટીને સ્પર્શ કર્યો છે. ગળો તો એક વાણીનો વિકાર છે કે વિલાસ છે. તમે માટીને સ્પર્શ કરો છો, પણ વ્યવહારમાં તમે એને ગળા રૂપે માન્યું છે, એટલે તમે એને ગળાને સ્પર્શ કર્યો એમ કહો છો. બાકી વાસ્તવમાં એ રીતે જોવા જાઓ તો તમે જે પણ વસ્તુને સ્પર્શ કરો છો એ પરમાત્માને જ સ્પર્શ કરો છો. પરમાત્મા પોતે ચરાચર પદાર્થોના આત્મા છે એવું એમણે ઘોષણા કરી દીધી. અહમ આત્મા સર્વભૂતાનામ અહમ બીજમ સર્વભૂતાનામ, આવી ઘોષણા એમણે કરી દીધી કે હું જ છું. ને આપણે જો ભગવાનના વચનોમાં શ્રદ્ધા કરવી જ પડે, કારણ કે આ પહેલાંના વિડીયોમાં મેં લોજિકલી સમજાવ્યું છે ઉપનિષદોના સાર સાથે કે ભગવાન આવું જોરદાર ઓથોરિટેટિવ સ્ટેટમેન્ટ કેવી રીતે કરી શકે છે. તો એની પાછળ ઉપનિષદોનું જે જ્ઞાન છે એ છે. એનો અર્થ એ થયો કે આપણા બધાનો આત્મા, સર્વસ્વનો આત્મા પરમાત્મા છે. એટલે અણે અણુ, કણે કણ, તુચ્છમાં તુચ્છ લાગતા જીવ પણ વાસ્તવમાં પરમાત્મા રૂપ છે. પરમાત્માથી ભિન્ન કોઈનું અસ્તિત્વ જ નથી એ આપણે જાણીએ છીએ. તો પછી જે અસ્તિત્વવાળી વસ્તુ છે એ પરમાત્માનું જ કોઈ રૂપ છે. પણ એક વાત યાદ રાખો, પરમાત્મા એ રૂપ બન્યા નથી, પરમાત્મા એ રૂપે ભાસે છે. એનું પણ મેં તમને એ પહેલાં કહ્યું હતું કે ભગવાન પોતાની માયા શક્તિથી, યોગ શક્તિથી કોઈ પણ રૂપે ભાસી શકે છે. એ પ્રગટતા નથી એટલે કે પ્રગટે છે એટલે કે ભાસે છે, આપણને બનતા નથી. ભગવાન, હવે એક બહુ અગત્યની વાત કરું, ભગવાન પોતાની વિભૂતિઓ 21થી 39 શ્લોક સુધી ગણાવે છે. એમાં 10મા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન એમ કહે છે, પાંડવાનામ ધનંજય અસ્મિ. ધનંજય એટલે અર્જુન. ભગવાન અર્જુનને કહે છે કે પાંડવોમાં જે અર્જુન છે એ પણ હું છું. તું ભલે તને અર્જુન માને તારા શરીરના કારણે, પણ છું તો હું પોતે જ અર્જુન રૂપે ભાસું છું. આ સ્ટેટમેન્ટ જેટલું અર્જુનને લાગુ પડે છે એટલું જ આપણને સર્વને લાગુ પડે છે. કેમ? કારણ કે ભગવાને એમ કહ્યું છે કે સમોહમ સર્વભૂતેષુ, હું તો સર્વ પ્રાણીઓમાં એક સમાન રીતે વસેલો છું. જેટલા અર્જુનમાં છે એટલા જ આપણામાં પણ છે. તો હું, તું, તે બધા પરમાત્માના જ રૂપો છે. પાંડવાનામ ધનંજય અસ્મિ કે તો એ એમાંય બોલી શકે છે કે ભાઈ અમુક અમુક હું છું. હું પોતે મને વિનોદચંદ્ર જોશી માનું છું, પણ છું બ્રહ્મરૂપ. ભગવાન એમ કહે છે કે વિનોદચંદ્ર જોશી પણ હું છું, પણ હું વિનોદચંદ્ર જોશી કહું છું.
અને જગત પણ મને વિનોદચંદ્ર જોશી તરીકે વ્યવહાર માટે ઓળખે છે. અંત સ્વરૂપે ભગવાને જ્યારે એમ કહ્યું છે 15મા અધ્યાયમાં કે મમય વંશે જીવ લોકે, તો અંશ સ્વરૂપી જીવ એ પરમાત્માનું જ રૂપ છે. એટલે જો એ પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે અને બ્રહ્મમાં ભળી જાય તો એ બ્રહ્મરૂપ બની શકે છે. મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મનો જાણકાર એટલે કે બ્રહ્મના સ્વરૂપનો જાણકાર એ બ્રહ્મરૂપ બની જાય છે. મતલબ અંશીમાં ભળી જવાની પોટેન્શિયાલિટી છે, એ એનો ઉપયોગ નથી કરી શકતો પોટેન્શિયાલિટીનો, એ વાત અલગ છે. પણ અંશીમાં ભળી અંશી રૂપ બની જવાની પોટેન્શિયાલિટી તો છે જ. આપણે બધા પરમાત્મા રૂપ છીએ, પરંતુ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેનો સંગ કરી આપણને જીવાત્મા સમજીએ છીએ. જીવાત્મા તરીકે પણ આપણું સ્વરૂપ તો પરમાત્માનું જે સ્વરૂપ છે એ જ છે, પણ જ્યારે આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, દેહ સાથે સંગ કરીએ ત્યારે પોતાનું સ્વરૂપ ભૂલી જઈએ છીએ અને એમની સાથે તલ્લીન થઈ જઈએ છીએ, એમની સાથે તાદાત્મ્ય કરી લઈએ છીએ અને એમ માનીએ છીએ કે હું દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું વગેરે. અને પછી એમના જે પરિવર્તનો આવે છે, એમના ઉપર જે આઘાત પ્રત્યાઘાતો થાય છે એ આપણે ભોગવતા રહીએ છીએ. આત્મા તો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સાક્ષી છે. જો એ ઈચ્છે તો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પર થતા આઘાત પ્રત્યાઘાતોનો સાક્ષી બનીને રહી શકે છે. એ આઘાત પ્રત્યાઘાતોથી પણ દૂર રહી શકે છે. અને એ માટેનો એક્ઝામ્પલ ગઈકાલે મેં બતાવ્યો જ હતો. ગઈકાલે જે એક્ઝામ્પલ આપ્યો તેની જગ્યાએ આજે બીજો એક એક્ઝામ્પલ આપું કે કેટલાક લોકો 100 રૂપિયાનું નુકસાન થઈ જાય તો ચીસાચીસ કરે છે, અને કેટલાક લોકો એવા હોય છે ભલે એમના જેટલા જ પૈસાવાળા હોય છે, વધારે હું એમ નથી કહેતો કે અબજોપતિ, એક જ સરખા સમાન આવકવાળા બે માણસોમાં એક માણસ 100 રૂપિયાના લોસમાં ચીસાચીસ કરે છે, જ્યારે બીજો માણસ ભૂલી જાય છે, જ્યારે એને હી ઇઝ નોટ એટ ઓલ કન્સર્ન વિથ ધ લોસ ઓફ ₹100 નોટ. એ એનામાં એક ક્ષમતા છે. એટલે જીવાત્મા પોતે સાક્ષી તરીકે રહી શકે છે, પણ એ જીવ બને છે, જાતે કરીને બને છે, કામનાઓને કારણે. નાવ ચોઇસ ઇઝ યોર્સ. સતત પરિવર્તનશીલ વિનાશી જગત અને પદાર્થો જોડે તમારે રહેવું છે, દુઃખ ભરેલા સંસારમાં રહેવું છે, કે પછી નિત્ય એકરૂપ રહેતા આનંદમય અવિનાશી પરમાત્મા જોડે રહેવું છે. ઇટ ઇઝ યોર ચોઇસ. યાદ રાખો, તમે ભલે પદાર્થો અને જીવોની વચ્ચે રહીને તમને મનુષ્ય માનો, પણ વાસ્તવમાં તમે પરમાત્મા રૂપ જ છો. હું મનુષ્ય છું એ તમારી ભૂલ ભરેલી માન્યતા છે, કારણ કે તમે દેહને પોતાનું રૂપ માન્યું છે. મનુષ્ય શબ્દ દેહને લાગુ પડે છે, નામ દેહને લાગુ પડે છે, જીવાત્માને નથી લાગુ પડતો. તો આ બે શ્લોકો ઉપરથી 10મા અધ્યાયના 20મા અને 39મા શ્લોકમાંથી અહમાત્મા અહમ બીજમ પરથી આપણે એટલો જ સાર કાઢવાનો કે આપણી પાસે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્મા રૂપ બનવાની પોટેન્શિયાલિટી છે, પણ આપણે જગતના પદાર્થો, ઘટનાઓમાં એટલા બધા ગૂંચવાઈ ગયા છે, એટલું બધું એમને સત્ય માનીને મહત્ત્વ આપી દીધું છે કે આપણી નજર આપણી પોટેન્શિયાલિટી તરફ જતી જ નથી. અને પોટેન્શિયાલિટી કેમ છે એ હું તમને કહું છું, કારણ કે ઉપનિષદોમાં ઋષિ મુનિઓએ એનો અનુભવ કર્યો છે.
અને અનુભવ કરીને એમણે અહમ બ્રહ્માસ્મિ કહ્યું છે કે હું હા એ બ્રહ્મરૂપ હું જ છું. જો ઋષિમુનિઓ મનુષ્ય છે તો આપણે પણ મનુષ્યો જ છીએ, મનુષ્ય રૂપમાં જ છીએ. જો એમને પોટેન્શિયાલિટી છે મનુષ્ય રૂપે, તો આપણને પણ મનુષ્ય રૂપે પોટેન્શિયાલિટી છે. પણ એમણે જગતને ત્યાગીને પોતાના સાચા સ્વરૂપને શોધવાની પ્રયત્ન કર્યો અને છેલ્લે એમણે અનુભૂતિ પણ કરી. પણ આપણે હજી જગતમાં ગૂંચવાયેલા રહી ગયા છીએ. તો મારા ભાઈઓ બહેનો, જો તમને મારી આ રીતે સમજાવવાની રીત ગમતી હોય, તમને રસ હોય, જિજ્ઞાસા પડતી હોય, તો આ ચેનલને સાંભળતા રહો. જો સબસ્ક્રાઈબ કરશો તો તમને આગળના પણ બધા વિડીયો સાંભળવા મળશે. પહેલા નંબરના મારથી વિડીયો આ 185મો વિડીયો છે. તમે 1થી માંડીને 185 સુધીના વિડીયો સાંભળશો તો ભગવદ્ ગીતાનું પૂર્ણ જ્ઞાન તમને મળી જશે. તમારા જે મિત્ર મંડળમાં હોય કે જેમને આ ચેનલ વિશે ના ખબર હોય એ લોકોને પણ આ વિશે કહેજો. સાંભળવાનો ટાઈમ ના હોય તો લખાણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, વાંચી જજો. હું એ વિચારી રહ્યો છું, મને અત્યારે તો વ્યૂ નથી મળતા કારણ કે હું જાણું છું કે મમ માયા દુરત્યયા, મારી માયાને પાર કરવી અતિ કઠિન છે. માયામાં ગૂંચવાયેલા જીવોનું ધ્યાન નથી જતું આત્મા તરફ. પણ જો મને 1000-1500 કમિટેડ ખરેખર મુમુક્ષુ શ્રોતાઓ મળી જશે તો આ ભગવદ્ ગીતા પૂરી થયા પછી ભગવદ્ ગીતા જેનો સાર છે એ ઉપનિષદો વિશે પણ કહીશ. હવે આના પછીના વિડીયોમાં ભગવાન ઉપસંહાર કરે છે 10મા વિભૂતિ યોગનો, અને એમાં અર્જુનને દાંટે છે કે આટલું બધું મેં તને કહ્યું, એટલું એ તારા ગળે નથી ઉતરતું. હવે તારે વધારે સાંભળીને શું કરવું છે કે સમજીને શું કરવું છે, એ શ્લોક આપણે આના પછીના વિડીયોમાં જોઈએ. ત્યાં સુધી નમસ્કાર.